તો મિત્રો અત્યારે સૌથી મોટો પૂછાઈ રહેલો સવાલ હોય તો એ છે કે ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે, સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે, તો તેની આજે એક ખાસ શોર્ટ અપડેટ આપવાની છે। સૌથી પ્રથમ તમામ મિત્રોને જગન્નાથજી રથયાત્રા અને અષાઢી બીજ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અત્યારે સ્થિતિ જોઈએ વાતાવરણની તો ગુજરાતમાં જે બ્રેક મોન્સૂન જેવી સ્થિતિ હતી તેમાં ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે। ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને હળવો વરસાદ ઘણા સ્થળે હાલ નોંધાઈ રહ્યો છે। સિસ્ટમની વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીમાં ઓરિસ્સા ઉપર એક વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે। આ સિસ્ટમ સીધી રીતે ગુજરાત ઉપર અસર નથી કરવાની અને તેની સાથે ગુજરાત ઉપર હાલ એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને તેને લાગુ પાકિસ્તાનના વિસ્તારો ઉપર છે ને આ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 4-5 દિવસ સુધી સક્રિય રહેવાનું છે ને તેની થોડી ઘણી અસર ગુજરાત ઉપર થતી રહેશે। આગામી દિવસોની વાત કરીએ તો આજે જે રીતે હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ પણ નોંધાઈ રહ્યો છે તે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। દક્ષિણ ગુજરાતમાં 18-19 તારીખ સુધી હળવો મધ્યમ અને 19 થી 22 તારીખમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે કેટલાક સ્થળે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છ ખાત લાગુ વિસ્તારો છે તે જામનગર જિલ્લો, મોરબી, કચ્છના અમુક વિસ્તારો, ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જુનાગઢ, રાજકોટના અમુક વિસ્તારો, આ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે હળવો વરસાદ ને એકલ દોકલ સ્થળે મધ્યમ વરસાદ, આ રીતનો વરસાદ આગામી 3 દિવસ સુધી ચાલુ રહી શકે અને ધીમે ધીમે તેમાં વિસ્તારોમાં વધારો થતો રહેશે અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ઝાપટા અને હળવો વરસાદ ચાલુ થતો જશે। 19, 20, 21, 22 માં થોડો વધુ વધારો થાય વિસ્તારમાં અને દક્ષિણ સૌરાષ્ટ્ર, અમુક વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના તેમાં મધ્યમ વરસાદની શક્યતા 19, 20, 21, 22 માં દેખાઈ રહી છે, પરંતુ વરસાદના વિસ્તારો છૂટા છવાયા રહેશે કારણ કે હાલ સાર્વત્રિક ભારે વરસાદ પડે તેવી કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી। પરંતુ આ એક રાહતની વાત ગણી શકાય કે સાવ બ્રેક નથી રહેવાની, પરંતુ ધીમે ધીમે વરસાદમાં વધારો થતો જવાનો છે આગળના દિવસોમાં। ત્યારબાદની આગોતરા એંધાણની વાત કરીએ તો 23 તારીખથી લઈને 30 તારીખ સુધી પણ ગુજરાતમાં આ રીતે છૂટો છવાયો હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતમાં એકાદ બે સ્થળે ભારે એવો વરસાદ ચાલુ રહેશે અને જેમ દિવસો આગળ જતા જશે તેમ તેમાં વધારો પણ થતો જોવાશે। ભારે વરસાદના સાર્વત્રિક વરસાદના રાઉન્ડની વાત કરીએ તો આગોતરા એંધાણમાં જુલાઈ મહિનાના છેલ્લા દિવસો અને ઓગસ્ટ મહિનાના પહેલા 2 અઠવાડિયામાં ચોમાસું વધુ સક્રિય રહે અને ગુજરાતના ઘણા વિસ્તારોનો મધ્યમથી ભારે, અમુક સ્થળે અતિ ભારે એ રીતના વરસાદમાં વારો આવી જાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે। ખૂબ લાંબા ગાળાનું આગોતરું એંધાણ ગણાય તેમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે, તો ખાસ ધ્યાનમાં રાખવું। તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ તરફથી આપતી અપડેટ જોવી જરૂરી છે। તો આ હતી અત્યાર સુધીની અપડેટ। વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, આગળની અપડેટ જોવા માટે અમારી સાથે જોડાઈ રહેવાનું ભૂલશો નહીં। આભાર।